વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 11.1નો ત્રીજો દાખલો જોઈશું. શું કીધું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. કેટલું છે? ક્ષેત્રફળ બરાબર 308 સેન્ટીમીટર વર્ગ અને તેની ત્રાંસી ઊંચાઈ એટલે એલ બરાબર 14 સેમી આપેલી છે. તો શંકુની પાયાની ત્રિજ્યા એટલે આપણે આર બરાબર શોધવાનું છે અને બીજું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 308. પાઈ 22/7. આર આપણે શોધવાનું છે અને એલ કેટલી છે? 14. 7 × 7 7 2 14. હવે 308 આ બંને ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં બરાબર આર. જોઈએ હવે 22 2 વડે ઉડાડીએ 2 2 × 2 2 × 5 10 અને 2 × 4 8 થાય અને 22 + 7 154. તો આર બરાબર શું આવ્યું આપણી જોડે? 7 સેન્ટીમીટર. આર એટલે ત્રિજ્યા બરાબર 7 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું હતું? શંકુનું કુલ પૃષ્ઠફળ, સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કુલ પૃષ્ઠફળ. એ જ થયું. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. હવે આપણે પાઈ 22/7. આર કેટલો આવ્યો? 7. એલ કેટલું હતું આપણી જોડે? 14 અને આર કેટલો આવ્યો? 7. તો જો આ 7 7 ઉડી જાય, 22 ગુણ્યા 7 ને 14 21. તો આવશે 21 દુ 42 વધી 4 21 દુ 42 43 44 45 ને 46 એટલે આવશે 462 સેન્ટીમીટરનો વર્ગ.